ત્રણ તાલુકાની જરૂરિયાતમંદ 11 બહેનોને સિલાઈ મશીન અર્પણ કરી 11 બહેનોને આત્મનિર્ભર બનાવાયા। કચ્છ જિલ્લા ગ્રામ વિકાસ સમિતિ ગોધરા અને માંડવીની અંધ અપંગ માનવ કલ્યાણ સોસાયટીનું પ્રેરણાદાયક કાર્ય। માંડવીમાં માત્ર 2 મહિનામાં 55 બહેનોને સિલાઈ મશીન અર્પણ કરી આત્મનિર્ભર બનાવાયા। શ્રી કચ્છ જિલ્લા ગ્રામ વિકાસ સમિતિ ગોધરા અને માંડવીના અંધ માનવ કલ્યાણ સોસાયટીના ઉપક્રમે અમેરિકા નિવાસી વતન પ્રેમી દાતાના સહયોગી તારીખ 29/1/2025 ને બુધવારના રોજ માંડવી, ભુજ, મુન્દ્રા એમ 3 તાલુકાના જરૂરિયાતમંદ 11 બહેનોને માંડવીના સેવા મંડળમાં યોજાયેલ કાર્યક્રમમાં સિલાઈ મશીન અર્પણ કરી આત્મનિર્ભર બનાવ્યા। કચ્છ જિલ્લા ગ્રામ વિકાસ સમિતિના પ્રમુખ અરવિંદભાઈ જોશીના પ્રમુખ પદે માંડવીના સેવા મંડળના મંછારામ બાપુના વાડામાં યોજાયેલ એક ખાસ કાર્યક્રમમાં મસ્કત ગુજરાતી સમાજની મહામંત્રી સેવાભાવી ડોક્ટર ચંદ્રકાંતભાઈ ચૌહાણ, અંધ અપંગ માનવ કલ્યાણ સોસાયટી પ્રમુખ શાંતિલાલભાઈ ગણાત્રા, મંત્રી દિનેશભાઈ શાહ, માંડવીના પૂર્વ નગરપતિ લોહાણા બોર્ડિંગના પ્રમુખ હરીશભાઈ ગણાત્રા, સેવા મંડળના પ્રમુખ અશોકભાઈ શાહ, દાતા સોની ભરતભાઈ પુરુષોત્તમ થલેશ્વર અતિથિ વિશેષ તરીકે ઉપસ્થિત રહ્યા। આ 11 સિલાઈ મશીન કચ્છના વતન પ્રેમી દાતા શ્રી હરિ સબકા મંગલ હો સંત શિરોમણી ઉદ્ધવરામજી મહારાજના આશીર્વાદથી અમેરિકાની સંપૂર્ણ આર્થિક સહયોગથી મળેલ છે। આ પ્રસંગે નિર્મળાબેન અરવિંદભાઈ જોશી, નિલેશભાઈ અરવિંદભાઈ જોશી, ડોક્ટર ભાવિકાબેન ગોર, ગોધરા હાઈસ્કૂલ નિવૃત્ત પૂર્વ આચાર્ય નીતિનભાઈ ચાવડા, જાણીતા લેખક વિશ્રામભાઈ ગઢવી, સુરેશભાઈ ભાનુશાલી, જમનાદાસ ભાનુશાલી, સલીમભાઈ ચાકી, હસમુખભાઈ ઠક્કર, કૈલાસભાઈ ઓઝા, મહેન્દ્રભાઈ ચોથાણી, નિલેશભાઈ ઝાલા, શાંતિલાલ મોતીવારા, શૈલેષભાઈ મીઠાવાલા વગેરે ઉપસ્થિત રહી સહયોગી આવતા। અંધ અપંગ માનવ કલ્યાણ સોસાયટીના મંત્રી દિનેશભાઈ શાહે સ્વાગત પ્રવચનમાં સૌને આપકાર આપી અમેરિકા દાતાનો આભાર માની વધુમાં જણાવ્યું કે માંડવીમાં માત્ર 2 જ મહિનામાં 55 બહેનોને દાતાના સહયોગથી સિલાઈ મશીન આત્મનિર્ભર બનાવાયા છે। આ પ્રસંગે માંડવીના મામલતદાર વિનોદભાઈ ગોકલાણી, જૈન અગ્રણી જયેશભાઈજી સાહેલ કાર્યક્રમને શુભેચ્છા પાઠવી। પ્રમુખ સ્થાનેથી કચ્છ જિલ્લા ગ્રામ વિકાસ સમિતિ ગોધરાના પ્રમુખ અરવિંદભાઈ જોશીએ જણાવ્યું કે મસ્કત, અમેરિકા અને મુંબઈ નિવાસી કચ્છના વતન પ્રેમી દાતાશ્રીઓના આર્થિક સહયોગથી હું કચ્છ જિલ્લા ગ્રામ વિકાસ સમિતિ ગોધરાના માધ્યમથી સેવાના કાર્યો છેલ્લા 26 વર્ષથી કરું છું। દાતાશ્રીઓના સહયોગના કારણે હું કચ્છમાં કરોડો રૂપિયાનું વધારે માતબર રકમનું કાર્ય કરી શક્યો છું। માંડવીની અંધ અપંગ માનવ કલ્યાણ સોસાયટી પ્રમુખ શાંતિલાલભાઈ ગણાત્રા, જાણીતા લેખક લાયજાના વિશ્રામભાઈ ગઢવી, કથાકાર નિરંજનભાઈ વ્યાસે સેવાકીય પ્રવૃત્તિને બિરદાવી। મસ્કત ગુજરાતી સમાજના મહામંત્રી ડોક્ટર ચંદ્રકાંતભાઈ ચૌહાણીએ બંને સંસ્થાને અભિનંદન પાઠવી માત્ર 2 જ મહિનામાં જરૂરિયાતમંદ 55 બહેનોને સિલાઈ મશીન અર્પણ કરી આત્મનિર્ભર બનાવ્યા। તે બદલ દાતાના ઋણ સ્વીકાર કરી અરવિંદભાઈ જોશી, રાષ્ટ્રપતિ એવોર્ડ વિજેતા દિનેશભાઈ મણીલાલ શાહને અભિનંદન પાઠવ્યા। માંડવીના પૂર્વ નગરપતિ લોહાણા બોર્ડિંગના પ્રમુખ હરીશભાઈ ગણાત્રાએ પણ ગોધરા માંડવી બંને સંસ્થાને અભિનંદન પાઠવીને જણાવ્યું માંડવીના લોકો માટે અરવિંદભાઈ જોશી દ્વારા સબ પેટીની ભેટ લોહાણા બોર્ડિંગને અપાયેલ તે બદલ દાતાશ્રીનો આભાર માની આગામી 19મી ફેબ્રુઆરી 2025ના રોજ સબ પેટીનું લોકાર્પણ કરવાની જાહેરાત કરી। સમગ્ર કાર્યક્રમનું સંચાલન અંધ અપંગ માનવ કલ્યાણ સોસાયટીના મંત્રી દિનેશભાઈ શાહે કરેલું, જ્યારે ગોધરા હાઈસ્કૂલ નિવૃત્ત આચાર્ય નીતિનભાઈ ચાવડાએ આભાર દર્શન કરેલ। સેવા મંડળના પ્રમુખ અશોકભાઈ શાહ, જયેશભાઈજી શાહ, દીપકભાઈ સોની, શૈલેષભાઈ મીઠાવાલા સહયોગી રહ્યા। પ્રિયંકાબેન ઠક્કર અને ચાંદનીબેન ગોસ્વામી અને 11 બહેનોને સિલાઈ મશીન આપી આજે આત્મનિર્ભર બનાવ્યા તે બદલ માંડવી અને ગોધરાની સંસ્થાની સરાહના કરી। બ્યુરો રિપોર્ટ સૈયદ રજાક શાહ, ટોડિયા, કચ્છ। લાભાર્થીઓ થકી આ કાર્યક્રમનું આયોજન ગોઠવવામાં આવ્યું છે। તો 11 બહેનો સિલાઈ મશીનની લાભાર્થી બહેનો, ખરેખર આ બધાને હું વંદન કરું છું। અને હવે મારા વિશે જે આટલું બધું કીધું એવું છું નહીં, પણ આપ બધા સાથે છો, આ કાર્યો થાય છે, નકા કરવા મુશ્કેલ છે। શાંતિભાઈએ, હરીશભાઈએ, બધાએ, વિશ્રામભાઈએ, ચંદ્રકાંતભાઈએ પણ પહેલેથી મારે એક રહ્યું છે, કોઈ પણ કાર્ય કરવું હોય તો પહેલા પંચ ચાલ્યા વિશ્રામભાઈ ગોતે આવો, હાણે ચારેજી વણઝાર થીંધી વિનીતી, એટલે નિખાલસતાથી એમાં અંદર પોતાનું સ્વાર્થ ન હોવું જોઈએ એ કાર્યો કરવા। અને આપણે નથી કરતા પણ કોઈક તત્વ કરાવે છે, અને આ દાતાઓનો જે આપણે વિશ્વાસ મળ્યું છે, આજે આ જે 11 મશીન દાતા આપે છે એ અમેરિકા વસે છે। એમને મેં જોયા નથી, કયા ગામના છે હજી સુધી ખબર નથી, તો છેલ્લા આ 4-5 મહિનામાં 25-30 લાખનું મોકલાવ્યું। ખાલી લખે શું, હું આપીશ। ગ્રામ વિકાસ સમિતિ ગોધરા જે છેલ્લા 26 વર્ષથી સતત કાર્યરત છે, અને અંધ અપંગ માનવ કલ્યાણ સોસાયટી જે છેલ્લા 32 વર્ષથી કાર્યરત છે, આ બંને સંસ્થાના ઉપક્રમે અમેરિકાના દાતાના સહયોગથી આજે 11 બહેનોને સિલાઈ મશીન અર્પણ કરીને આજે એનું લોકાર્પણ કરીને આપણે એને આત્મનિર્ભર બનાવવાનો કાર્યક્રમ ગોઠવ્યો છે। આજના કાર્યક્રમના અધ્યક્ષ તરીકે ગોધરા ગ્રામ વિકાસ સમિતિના અધ્યક્ષ મહોદય માનનીય અરવિંદભાઈ જોશી એમના પ્રમુખ પદે આજનો કાર્યક્રમ ગોઠવી રહ્યા છીએ। અને બાકી બધા અતિથિ વિશેષો છે, એક વ્યક્તિઓ માન છે। મસ્કત ગુજરાતી સમાજના મહામંત્રી ડોક્ટર ચંદ્રકાંતભાઈ પણ અત્યારે ઉપસ્થિત છે। જગડુસા દાતા ભરતભાઈ થલેશ્વર એ પણ અત્યારે અહીંયા ઉપસ્થિત છે। લોહાણા બોર્ડિંગના પ્રમુખ
અને માંડવીના પૂર્વ નગરપતિ હરીશભાઈ ગણાત્રા અને અમારી અંધ અપંગ માનવ કલ્યાણ સોસાયટીના પ્રમુખ છે એટલું નહીં, ઘણી બધી સંસ્થામાં જોડાયેલા શાંતિલાલભાઈ ગણાત્રા અને જે આ પરિસરમાં આપણે કાર્યક્રમ યોજી રહ્યા છીએ એ પરિસર 57 વર્ષથી 57 યર 57 વર્ષથી કાર્યરત છે. એ સંસ્થાના પ્રમુખ અશોકભાઈ પણ અત્યારે હાજર છે. આજે ખુશીની એ વાત છે કે આજે અરવિંદભાઈ જોશીનો પરિવાર આજે ઉપસ્થિત છે. અરવિંદભાઈ ખાસ વડીલ અને સ્નેહી કહું તો સ્નેહી પારિવારિક સંબંધ જેમની સાથે છે એવા અરવિંદભાઈ, અશોકભાઈ, અરવિંદભાઈના સુપુત્ર પરિવાર, શાંતિલાલભાઈ, દિનેશભાઈ, ચંદ્રકાંતભાઈ, વિશ્રામભાઈ, ઉપસ્થિત સન્માન્ય મંચ. અરવિંદભાઈ સાથે લગભગ 1971 થી સંબંધ, અને ફક્ત અરવિંદભાઈ સાથે સંબંધ એવો નહીં પણ અરવિંદભાઈના સાસરા પર એટલે એમના મિસિસના પિતાશ્રી અને અરવિંદભાઈના પિતાશ્રી કેશવજી મહારાજ એમની સાથે મારે અને એમના સસરા ઉમિયાશંકર નાગુ એમની સાથે 1971 થી સંબંધ, એટલે 50 વર્ષથી વિશેષ સમયથી મહિલા તરીકે. ને આજે આ કાર્યક્રમ પણ મહિલા માટેનો છે એટલે વિશેષ નહીં કહેતા પણ મહિલાઓને ઉપયોગી થાય એવી જે આ સાધનોની વહેંચણી થાય છે એ દાતા પરિવાર જે હંમેશા પોતાનું નામ નહીં આપવાની શરતે અને એ આપે છે દાન. અરવિંદભાઈનો ખાલી એક મેસેજ જાય અને અડધી કલાકમાં એ મેસેજ પ્રમાણે દાન આવી જાય. આ એક મોટામાં મોટી ઉપલબ્ધિ છે. મંચસ્થ મહાનુભાવ અમારા કેનેડાથી માતાજી આવી ગયા છે. અરવિંદભાઈના બધા મળ્યા છે ત્યાં, અને જેને કહેવાય ને મોરના ઈંડાને ચિતરવા ન પડે, જેટલું અરવિંદભાઈ સેવા કરે છે એટલી સેવા ભાવના એ લોકોના દિલમાં વસે છે ત્યાં બેઠે બેઠે. અને અરવિંદભાઈ પાસે તો કુંભ છે, આમાંથી હસતું કરતા આવે છે દાતાઓનું. એટલે ભગવાન એમને ખૂબ પ્રેરણા આપે, ખૂબ શક્તિ આપે, ખૂબ લાંબુ નિરોગી દીર્ઘાયુ આયુષ્ય આપે. આ મંચસ્થ મહાનુભાવો બધા બોલ્યા, બધાએ કહ્યું, જેટલું કહીએ તેટલું ઓછું છે. સબકા સાથ, સબકા કલ્યાણ, સબકા આનંદ ને સબકા બસ કલ્યાણ હો, મંગલ હો. જેમ અને દાતાની પણ ભાવના એવી છે, મંગલ હો મંગલ હો. તો વધારે સમય ન લેતા આપણે બધા જ ટીમમાં જે કોઈ કાર્ય કરી રહ્યા છે, ભગવાન તરાજુ લેકે બેઠા હે, તોલ તોલ કે દે રહા હે. જેટલા પુણ્ય એટલા કર્મ, કર્મ એટલા પુણ્ય. ભગવાન તરત તમને પુણ્ય આજે કર્યા તો અરવિંદભાઈને એટલો જ વળી પાછો બીજો પુણ્ય આપે.